પહલગામ આતંકી હુમલાને લઈને સમાચાર। વડાપ્રધાન મોદી સંરક્ષણ મંત્રી સાથે કરશે મુલાકાત। સવારે 11 કલાકે રાજનાથ સિંહની કરશે મુલાકાત। તો પહલગામ આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ મિનિસ્ટર સાથે આજે મુલાકાત કરશે અને આગળની રણનીતિઓની તૈયારી અંગે પણ ક્યાંક ચર્ચા થાય તેવી શક્યતા। 11 વાગે વડાપ્રધાન મોદી રાજનાથસિંહના નિવાસસ્થાને જઈને મુલાકાત કરે તેવી શક્યતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરશે અને આ જ મુદ્દે ક્યાંક વધુ અપડેટ સામે આવે 11 વાગે તો નવાઈ નહીં, કારણ કે જે રીતે માહોલ સર્જાયો છે ને એ માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડિફેન્સ મિનિસ્ટર સાથે મુલાકાત કરશે રાજનાથસિંહ સાથે। તો સવારે 11 કલાકે રાજનાથસિંહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરશે, જેની અંદર અલગ અલગ શું પરિસ્થિતિ અને કઈ રણનીતિથી આગળ વધી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। ઓલરેડી જે 5 નિર્ણયો લેવામાં આવ્યા છે પાકિસ્તાનને પાઠ ભણવા માટે, એનાથી વિશેષ શું કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને શું યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે તે અંગે, કારણ કે પાકિસ્તાનની જે ગીદડ ધમકીઓ સામે આવી રહી છે એને જોતા પણ હવે શું કરી શકાય આગળ જતા તે મુદ્દે પણ ચર્ચા હાથ ધરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરશે। તો વડાપ્રધાન રાજનાથસિંહ સાથે 11 વાગે મુલાકાત કરશે। પહેલગામ આતંકી હુમલાને લઈને આ મહત્વના સમાચાર। વડાપ્રધાન મોદી સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરશે। પહેલગામ આતંકી હુમલાને લઈને આ મહત્વના સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે આજે 11 વાગે મુલાકાત કરશે। તો આ મુલાકાત એ બહુ સૂચક મુલાકાત એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે ઘણી બધી શક્યતાઓ વચ્ચે આ મુલાકાત થઈ रही है। आज अंगे વધુ વિગત સાથે संवाददाता वैभव हमारे साथ जुड़ चुका है। वैभव, क्या जानकारी मिल रही है, क्योंकि ऑलरेडी 5 स्टेप तो ले लिए पाकिस्तान को पार्ट बनाने के लिए, और दूसरी बात कि आज डिफेंस मिनिस्टर के साथ भी प्राइम मिनिस्टर विजिट करने वाले हैं, उनसे भी बात होने वाली है, तो क्या और कुछ रणनीति के ऊपर बात हो सकती है कि और कुछ इसमें क्या निकल के सामने आ रहा है? बिल्कुल पार्थ, देखिए जिस तरह से लगातार भारत के तरफ से एक्शन देखने को मिल रहा है पाकिस्तान के तरफ से पाकिस्तान को, उसी दौरान जो है लगातार मीटिंगों का दौर जो है वो लगातार जारी है। वहीं आज 11 बजे के आसपास जो है प्रधानमंत्री मोदी से रक्षा मंत्री राजनाथ सिंह मुलाकात करेंगे और कई अहम मुद्दों पर चर्चा किया जाएगा। हालांकि अभी तक देखा गया है कि जिस तरह से भारत ने एक्शन लिया है, चाहे वो एम्बेसी की बात किया जाए या इंडस सिटी वाटर समझौता की बात किया जाए या फिर वीजा की बात किया जाए, जिस तरह से रद्द किया गया है वीजा पाकिस्तानियों के लिए, तो ऐसे स्थिति में लगातार आने वाले समय पे अब आर्मी की तरफ से आर्मी, एयरफोर्स, नेवी किस तरह से क्या एक्शन ले सकती है, इन सब चीजों पे आज बैठक होनी है और ये काफी महत्वपूर्ण बैठक मानी जा रही है। साथ ही साथ अगर देखा जाए तो सूत्रों के हवाले से ये भी खबर मिल रही है कि एनएसए हेड जो चीफ है अजीत डोवाल और साथ ही साथ आईबी चीफ वो भी इस बैठक पे शामिल होंगे, क्योंकि कई अहम चीजें हैं कि आगे की रणनीति कैसे तैयार की जाएगी, किस तरह से भारत पाकिस्तान के खिलाफ एक्शन ले सकता है, चाहे वो एयर स्ट्राइक के माध्यम से हो या नेवी के माध्यम से हो। तो देखना ये होगा कि आने वाले समय पे जो बैठक होगी 11 बजे और उसमें आगे क्या फैसला लिया जा सकता है। बात बिल्कुल वैभव, जानकारी के लिए धन्यवाद।